ભુજ રમતગમત કચેરીમાં લાખોની સાધન સામગ્રી ધૂળ ખાતે નજરે પડી. સરકારી યોજનાઓનો લાભ ખેલાડીઓ સુધી પહોંચ્યો નથી. રાજ્ય સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ અને અભિયાનો ચલાવવામાં આવે છે, પરંતુ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આવેલી જિલ્લા રમતગમત અધિકારીની કચેરીમાં આશય અને અમલીકરણ વચ્ચેનો મોટો તફાવત જોવા મળ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી લાખો રૂપિયાની કિંમતની રમતગમતની કિટ્સ અને અન્ય સાધન સામગ્રી ખેલાડીઓ સુધી પહોંચવાને બદલે કચેરીના ગોદામોમાં વર્ષોથી ધૂળ ખાઈ રહી છે. તંત્રની આ ઘોર બેદરકારીને કારણે અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ હકની સુવિધાઓથી વંચિત રહી ગયા છે. આ ગંભીર બેદરકારી ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સ્થાનિક ખેલાડીઓ દ્વારા વારંવાર સાધનોના અભાવ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. કચેરીમાં વિવિધ રમતો માટેના જરૂરી સાધનોનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં તેનું યોગ્ય સમય વિતરણ કરવામાં આવ્યું નથી. જવાબદાર અધિકારીઓના ઉદાસીન વલણને કારણે કિંમતી સરકારી મિલકતનો કોઈ ઉપયોગ થતો નથી અને તે પડી નાશ પામી રહી છે. રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે સરકાર સાધનો મોકલે છે, પરંતુ સ્થાનિક વહીવટીતંત્રની શિથિલતાને કારણે રમશે ગુજરાત જેવા સૂત્રો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા હોવાનો ભાસ થાય છે. આ વ્યવસ્થાપકીય ખામીને પગલે કચ્છના રમતગમત જગતમાં ભારે નિરાશા અને રોષની લાગણી પ્રવર્તી રહી છે. ખેલાડીઓએ આક્ષેપ કર્યો છે કે નિયમિત પ્રેક્ટિસ માટે જરૂરી સાધનો ન મળવાને કારણે તેમના પ્રદર્શન પર વિપરીત અસર પડી રહી છે. સ્થાનિક જાગૃત નાગરિકો અને રમતવીરોએ માંગ કરી છે કે કચેરીમાં સડી રહેલી આ સામગ્રીનું તાત્કાલિક વિતરણ કરવામાં આવે અને આ બેદરકારી માટે જવાબદાર અધિકારી સામે કડક પગલાં લેવામાં આવે. જો આ પરિસ્થિતિમાં સુધારો નહીં આવે તો જિલ્લાની રમતગમતની પ્રવૃત્તિઓ પર પૂર્ણ વિરામ મુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. કચ્છ જિલ્લાના ખેલાડીઓ માટે ગવર્મેન્ટે જે આપેલા સાધનો છે તે માધાપર ખાતે આવેલી રમતગમત ઓફિસમાં ધૂળ ખાઈ રહ્યા છે. કેટલાય વર્ષોથી તે સાધનો ત્યાં પડ્યા છે અને ગુજરાત ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, આપણા સૌના લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલી બધી રમત ઉત્સવો ખેલાડીઓને પ્રોત્સાહન કરવા માટે રમતો રમાડે છે. અને હમણાં જ સાંસદ શ્રી દ્વારા કચ્છ જિલ્લાના દરેક ખેલાડીઓને 40 જેટલી રમતોનું સાંસદ ખેલ મહોત્સવ કરવામાં આવ્યો. કચ્છના ખેલાડીઓમાં ટેલેન્ટ છે. કચ્છના ખેલાડીઓને પૂરતું પ્લેટફોર્મ નથી મળતું અને જે સાધનો ગવર્મેન્ટ દ્વારા ખેલાડીઓને મળવા જોઈએ એ સાધનો જ્યોતિબેન ઠાકુર જેવા ઓફિસરો ઓફિસમાં દબાવીને બેઠા છે. અને આ સાધનો અમુક સમય થયા પછી ભુજની મોટી સ્પોર્ટ્સની દુકાનોમાં બાયપાસ વેચવામાં આવે છે. આજે ક્રિકેટના સાધનો કેટલા સમયથી ધૂળ ખાઈ રહ્યા છે? લગભગ 7 થી 8 વર્ષથી હું એ ઓફિસમાં જોઉં છું ને વારંવાર બેનને રજૂઆત કરી છે કે બેન, આ જેનો હક છે ખેલાડીઓનો એ ખેલાડીઓ સુધી પહોંચાડો. ગવર્મેન્ટના રૂપિયે જે જનતા જે ટેક્સ ભરે છે એ રૂપિયાના ગવર્મેન્ટે ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સાધનો મોકલ્યા છે, પણ આજે વર્ષોથી ઓફિસની અંદર પડ્યા છે અને કોઈ આવા જે જ્યોતિબેન ઠાકુર જેવા અધિકારીઓ છે તે કોઈ ખેલાડીઓ સુધી પહોંચાડતા નથી. એ વાતનો ખરેખર દુઃખ છે.